રામચરિત માનસની અંદર તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે સમરથ કો નહીં દોષ ગુસાઈ આન રવિ પાવક સુર સરી કી નાઈ। સમરથને કોઈ દિવસ દોષ લાગતો નથી। રવિ પાવક સુર સરી કી નાઈ, સૂર્યનારાયણને દોષ ન લાગે। સારી વસ્તુ ઉપર પડે અને ખરાબ વસ્તુ ઉપર પડે પણ એને દોષ ન લાગે। પાવક અગ્નિને પણ દોષ ન લાગે। અગ્નિથી સારું અને મોડું બે કાર્ય બને જ છે। સુર સરી કી નાઈ, ગંગાજીને પણ દોષ ન લાગે। એમ સમર્થ જે હોય એને દોષ ન લાગે। તો કાશીની બજારમાં એકવાર શંકરાચાર્યજી પોતાના 4 શિષ્યોને લઈ સાથે નીકળ્યા। ધીમે ધીમે જતા એમાં એક બજારમાં દુકાન આવી। ત્યાં જઈને ભિક્ષાન દેહી બોલ્યા। દુકાનનો માલિક હતો કે બાપુ ઘરેથી કંઈ સારી રસોઈ બનાવીને લાવી દે, આ તો શરાબની દુકાન છે। નહીં, જે હોય આપી દો। અંદરથી લઈ અને કમંડળની અંદર શરાબ રેડ્યો। રેડતાની સાથે કે કમંડળ મોઢે માંડી સાળા લઈને પી ગયા। હવે સાથે જે શિષ્યો હતા એને એમ થયું કે ઓહો આમાં કાંઈ છે જ નહીં। આશ્રમે આવી અને આ જે હતા એમણે મગાવ્યું, એમણે પીધું। પછી શંકરાચાર્યને ખબર પડી કે સાથે હતા ને એને આવી મારી નકલ કરી। બીજે દિવસે સવારમાં પાછા ભિક્ષા લેવા માટેથી નીકળ્યા ને આના 4 શિષ્યો સાથે, 1 ને 2 ત્રીજી ચોથી દુકાન જે આવી એ કંસારાની દુકાન આવી અને કાહું ઊનું થાય ભાઈ। ભિક્ષાન દેહી કીધું। તે કીધું બાપુ ઘરેથી રસોઈ બનાવી દઈ, અહીં તો સિંહું ઊનું થાય, આપી દો કે જે હોય। એ કમંડળ અંદર સાળા રેડિયો ઉપર ભડકા થતા તો એ સાળા સાત દઈને કે પી ગયા એટલે ઓલા હતા ને એ તો ધ્રુજી હાલ્યા। એટલે શંકરાચાર્ય સામે જોઈને કીધું કે નકલ કરવી છે કે ના? તો સમર્થ જે છે એને દોષ ન લાગે। રવિ પાવક સુર સરી કી નાઈ।